ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે બોહરનો નમૂનો અને બોહરના નમૂનાની મર્યાદા અને મર્યાદા ત્યારબાદ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. અને એમાં સૌથી અગત્યનો ટોપિક એટલે કે દ્રવ્યરોગની સિદ્ધાંત અથવા તો દ્રવ્યનો ડ્યુઅલ નેચર. એની અંદર આપણે એક સૂત્ર ધાર્યું હતું કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યની તરંગ લંબાઈ લેમ્બડા h p અથવા તો એમ કહી શકાય કે લેમ્બડા h mv. એના આધારે કોયડાઓની ચર્ચા કરીએ તો કોયડો 2.12 રકમ આ પ્રમાણે આપેલી છે મિત્રો કે 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો કે જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે તો તેની તરંગ લંબાઈ ગણો. એટલે દળ m તો કે 0.1 કિલોગ્રામ દળ ધરાવતો કે જેનો વેગ v 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ આપેલો છે. આપણે એની તરંગ લંબાઈ ગણવાની છે. દ્રવ્યરોગની સિદ્ધાંત પ્રમાણે એકદમ સરળ રીતથી સમજી શકાય. દ્રવ્યરોગની સિદ્ધાંત પ્રમાણે લેમ્બડા h mv. h બરાબર પ્રાંત ઘટનાંક 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત. m બરાબર 0.1 અને v બરાબર 10 એટલે 0.1 ને 10 ગુણાકારમાં જશે, બંને ગુણાઈ જશે એટલે કિંમત મળશે 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત મીટર. અહીં જે મળી એ તરંગ લંબાઈ તમે જોઈ શકો કે 10 ની માઈનસ 34 ઘાત 0.1 એટલે કે 100 ગ્રામનો બોલ કે જે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જો ફેંકવામાં આવે તો એની તરંગ લંબાઈનું મૂલ્ય ખૂબ જ નાનું 10 ની માઈનસ 34 ઘાત એટલે કે નેનોમીટર, પાઇકોમીટર, ફર્મીમીટર વગેરેમાં પણ માપી ન શકાય. એટલે ખૂબ જ નાનું હોવાને કારણે આપણે દ્રવ્યરોગની અંદર પણ સમજી ગયા હતા કે લેમ્બડાની કિંમત ખૂબ નાની હોય જેથી કરીને આપણે એને અવલોકી શકતા નથી. જ્યારે સૂક્ષ્મ કણ હોય લાઈક ઇલેક્ટ્રોન તો એના માટેની લેમ્બડાનું મૂલ્ય મેળવી શકાય. જેમ કે એના પછીનો કોયડો ગણીએ તો કોયડો 2.13 રકમ આ પ્રમાણે આપેલી છે. જોઈએ તો ઇલેક્ટ્રોનનું દળ m તો કે m 9.1 * 10 - 31 કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, ન આપેલું હોય તો પણ આપણે ઇલેક્ટ્રોનનું દળ તો ખબર જ હોય છે. ત્યાર પછી જો તેની ગતિ ઊર્જા એટલે આપણે સૌ જાણીએ છીએ કાઇનેટિક એનર્જી Ke કેટલી કિંમત આપેલી છે કે 3 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત જૂલ. તો તેની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા મેળવવાની. આપણે જાણીએ છીએ પ્રમાણે કે લેમ્બડા મેળવવા માટે બાજુનું સૂત્ર જોઈએ તો m * v. m આપણી પાસે છે પણ v નથી. એની જગ્યાએ ગતિની જગ્યાએ ગતિ ઊર્જા આપેલી છે. કાઇનેટિક એનર્જીનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ. કાઇનેટિક એનર્જી Ke = 1/2 mv² 3 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત જૂલ. મારે v મેળવવાનો છે એટલે v² બંને એટલે 3 દુને 6 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત એના છેદમાં m. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન જેની ચર્ચા કરીએ છીએ જ એનો જ વેગ. એટલે v² 6 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત એને ભાગ્યા m ની કિંમત મૂકીએ તો 9.1 * 10 - 31 6 ભાગ્યા જો એનો ભાગાકાર કરવામાં આવે અને ત્યારબાદ એનું વર્ગમૂળ લેવામાં આવે એટલે કે વર્ગમૂળ 6 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત એના છેદમાં 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત વર્ગમૂળ લેવામાં આવે તો v કિંમત મળે છે 812 મીટર પ્રતિ સેકન્ડ. આ v ની કિંમત મળી છે. આપણે મેળવવાનું છે તરંગ લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે તરંગ લંબાઈનું સૂત્ર તરંગ લંબાઈ લેમ્બડા h
mv કિંમત મૂકીએ 6.626 into 10 raised to minus 34 m બરાબર તો 9.1 into 10 raised to minus 31 અને v બરાબર હમણાં જ મેળવેલા 812 ગુણાકાર ભાગાકાર કરીએ એટલે 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 812 કરીએ તો વિદ્યાર્થી મિત્રો એની કિંમત મળે છે આમ તો બધી જ કિંમતનો ગુણાકાર કરીને અહીં આપણે આપેલું છે કે 8967 into 10 raised to minus 10 આપણે એનો કેલ્ક્યુલેશન માટે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશન કરીએ તો આવે છે કિંમત 0.008967 into 10 raised to ઉપર જશે એટલે કેટલા વધશે તો માઈનસ 1 2 3 અને 4 પોઈન્ટ આ બાજુ કન્વર્ટ કરીએ એટલે 8.967 4 પોઈન્ટ આ બાજુ કન્વર્ટ થશે એટલે આ થશે 10 ની માઈનસ 4 અને એને ગુણ્યા 10 ની માઈનસ 3 એટલે આ થશે 10 ની માઈનસ 7 ઘાત નેનોમીટરમાં આપણે કન્વર્ટ કરવા હોય તો 10 ની માઈનસ 9 ઘાતની જરૂરિયાત પડે અને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવા હોય તો આપણે 10 ની માઈનસ 10 ઘાતની જરૂર પડે એટલે બે પોઈન્ટ હજી આ બાજુ ખસાવશું એટલે 896.7 into 10 raised to minus 9 મીટર જેને આપણે નેનોમીટરમાં લખી શકીએ એટલે સૂક્ષ્મ કણ હોય તો એની તરંગ લંબાઈ માપી શકાય જ્યારે મોટા કણ હોય તો એની તરંગ લંબાઈ આપણે સરળતાથી માપી શકતા નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના જેવો જ એક નાનો એવો કોયડો છે એ કોયડો સમજીએ તો કોયડો 2.14 રકમ જોઈએ તો આ પ્રમાણે આપેલી છે લેમ્ડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોમ ને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 3.6 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર વિદ્યાર્થી મિત્રો એંગસ્ટ્રોમમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની માઈનસ 10 ઘાત મીટર છે તે સૌ આપણે જાણીએ છીએ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ફોટોન એટલે ફોટોનનું દળ આપણે મેળવવાનું છે ફોટોનનું દળ મેળવવા માટે તો કે આપણે જરૂર છે નહીં પડે તો કે ફોટોનનો પ્રકાશ ફોટોન એટલે શું ફોટોન એટલે કે પ્રોટોનનો વેગની જરૂર પડે ફોટોન એટલે પ્રકાશ તો પ્રકાશનો વેગ આપણે સૌ જાણીએ છીએ c 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ તો સૂત્ર આ પ્રમાણે લેમ્બડા h m c v ની જગ્યાએ મેં ફોટોન માટે લખ્યું છે એટલે c ફોટોનનું દળ મેળવવાનું છે m ને સૂત્રનો કરતા બનાવીએ લેમ્બડા આ બાજુ આવશે એટલે h લેમ્બડા c h ની કિંમત મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત એના છેદમાં લેમ્બડાની કિંમત તો કે 3.6 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત અને c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 ઘાત કેલ્ક્યુલેશન કરીએ તો 6.626 ભાગ્યા 3.6 ભાગ્યા 3 એટલે કિંમત મળે છે 0.6135 into 10 raised to minus 34 આ ઉપર જશે એટલે આમ લખી શકીએ કે minus 34 આ ઉપર જાય એટલે plus 10 અને આ ઉપર જાય એટલે minus 8 એટલે 34 minus 10 plus 8 એટલે કિંમત મળે છે -32 ઘાત થશે 0.6135 into 10 raised to minus 32 કિલોગ્રામ અથવા અને હજી કન્વર્ટ કરીએ તો 6.135 into 10 raised to point આ બાજુ ખસે એટલે -1 ઘાત વધે એટલે -33 કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો ત્રણેય દાખલા એકદમ સરળ છે આપણે એને નોંધી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત ખૂબ જ અગત્યનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કે જે પરમાણુ બંધારણનું સચોટ નિરૂપણ કરે છે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને સમજવા માટેના બે અગત્યના ટોપિકો દ્રવ્યપ્રવાહી સિદ્ધાંત અને બીજું છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગ 1927 માં અનિશ્ચિતતાનો સિદ્ધાંતનું નિવેદન કર્યું દ્રવ્ય અને વિકિરણ આ જે બંને દ્વૈત વર્તણૂકનું પરિણામ છે એને આધારે અનિશ્ચિતતાનો સિદ્ધાંત
હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. સૌપ્રથમ સિદ્ધાંત લખીએ. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક જ સાથે નક્કી કરવું શક્ય નથી. એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ પ્રમાણે લખી શકીએ. સિદ્ધાંત ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન સ્પષ્ટ શબ્દો લખીએ તો આ પ્રમાણે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને એનું ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરી શકાતું નથી. એટલે કે એને ગાણિતિક સ્વરૂપે જો રજૂ કરવામાં આવે તો આમ લખી શકાય કે ડેલ્ટા x into ડેલ્ટા p greater than or equal to h upon 4 pi. આ ડાયરેક્ટલી આપણે સૂત્ર સ્વીકારવાનું છે. જ્યાં ડેલ્ટા x is equal to લખી શકીએ સ્થાનમાં અનિશ્ચિતતા અને ડેલ્ટા p is equal to વેગમાનમાં અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એના વિશે સ્પષ્ટ લખી શકાતું નથી. એટલે એક સાથે નક્કી કરી શકાતું નથી અથવા તો એમ પણ લખી શકીએ કે સાથે નક્કી કરવું અશક્ય છે. બંનેમાં સ્પષ્ટ રીતથી એટલે કે જો આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા જઈએ, ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે દાખલા તરીકે આ ચોક છે, આ જગ્યા ઉપર છે, એનું સ્થાન નક્કી કરવા માટે આપણે એની ઉપર પ્રકાશનું કિરણ પડે અને એ કિરણ રિફ્લેક્ટ થઈને આપણે આંખ પર પડે ત્યારે આપણે કહી શકીએ કે એનું સ્થાન અહીંયા છે. પણ જ્યારે પ્રકાશનું કિરણ ઇલેક્ટ્રોન ઉપર પડે છે ત્યારે એ ઇલેક્ટ્રોન પોતાની ગતિ કે ગતિમાન ફોટોન જ્યારે ઇલેક્ટ્રોન ઉપર પડે છે ત્યારે ઇલેક્ટ્રોન પોતાની ગતિ બદલી દે છે. જેથી કરીને એમ કહી શકાય કે બંને સ્થાન એટલે કે ડેલ્ટા x અને વેગ ઉપરથીનું વેગમાન બંને એક સરખી રીતે નક્કી કરી શકાતું નથી. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે p is equal to m into v એટલે કે ડેલ્ટા p is equal to સ્થાનનો વેગમાનમાં અનિશ્ચિતતાનો મતલબ એ વેગમાં અનિશ્ચિતતા હોય ઇલેક્ટ્રોનનું દળ અચળ હોય છે. સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણે બીજું સૂત્ર લખી શકીએ ડેલ્ટા x into m into ડેલ્ટા v is equal greater than or equal to h upon 4 pi. આનો અર્થ એવો થશે કે સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાનમાં અનિશ્ચિતતાનો ગુણાકારનું મૂલ્ય h upon 4 pi ના મૂલ્ય કરતાં વધારે અથવા એના જેટલું હોય છે. અહીંયા તો કે સ્થાન અને વેગમાં અનિશ્ચિતતાનું સૂત્ર મેળવીએ તો greater than or equal to h upon m આ બાજુ લખીએ કારણ કે એનું વેલ્યુએશન પણ ઇલેક્ટ્રોન માટે અચળ જ હોય છે. આ સૂત્ર અથવા આ સૂત્ર એ બંને આપણે દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી થશે. અહીં સ્પષ્ટ છે કે જ્યાં ડેલ્ટા v is equal to શું તો કે ડેલ્ટા v is equal to વેગમાં અનિશ્ચિતતા અને m એટલે કણનું દળ. એ ઇલેક્ટ્રોન હોય તો પણ ભલે અથવા કોઈ ગતિમાન કણ હોય તો એના દળની મદદથી આપણે m into ડેલ્ટા v ની મદદથી આપણે વેગમાન મેળવી શકીએ અને આને આધારે આપણે વેગમાન લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો બંનેને એક સાથે નક્કી કરવું મુશ્કેલ હોય છે. એટલે એની ઉપરથી લખી શકીએ કે જો ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈથી માપવામાં આવે માપવા માટે પ્રકાશનું પુંજ ઇલેક્ટ્રોન પર પડે જેથી ઇલેક્ટ્રોનનો વેગ બદલાઈ જશે. જેથી માટે
વેગમાં અનિશ્ચિતતા મળે છે. આ પહેલો પોઈન્ટ એમ લખી શકીએ. સેમ એ પ્રમાણે જો ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવામાં આવે, જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈથી માપવામાં આવે તો સ્થાનમાં અનિશ્ચિતતા જોવા મળે છે. આનો મતલબ એમ કહી શકીએ કે બંનેને એકસાથે નક્કી કરવું શક્ય નથી. કાં તો આપણે એનું સ્થાન માપી શકીએ અને કાં તો આપણે એનો વેગ નક્કી કરી શકીએ, પરંતુ વેગ અને સ્થાન બંને એકસાથે નક્કી કરવું અશક્ય છે. આમ ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગ માટે જો કોઈ આપણે ભૌતિક માપન કરવા જઈએ તો અસ્પષ્ટ અથવા ધૂંધળો મળશે. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ નોંધી લઈએ પહેલા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજ્યા એનું મહત્વ સમજીએ. કારણ કે આપણે જે બોહરના નમૂનાની મર્યાદા હતી ત્યાંથી આગળ પરમાણુ બંધારણ માટે અગત્યનો નિયમ છે. બોહરના મત પ્રમાણે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં જ રહીને ભ્રમણ કરતો હતો. એનું ડાયરેક્ટલી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે પહેલો પોઈન્ટ અવગણે છે કે ઇલેક્ટ્રોન અથવા બીજા એવા સૂક્ષ્મ કણો એ કોઈ નિશ્ચિત પથ અથવા કોઈ પ્રક્ષેપ પથ ઉપર ગતિ કરતો ન હોય એટલે અસ્તિત્વને નકારી દે છે. વસ્તુઓના પ્રક્ષેપ પથ અથવા તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય, બંને એકસાથે નક્કી કરવું શક્ય નથી. જો આપણે કોઈ સમયે શા માટે જો આપણે જાણતા હોય તો એનું ભવિષ્ય પણ આપણે પારખી શકીએ. એના માટેનો બીજો પોઈન્ટ લખો કે જો આપણે કોઈ ચોક્કસ સમયે કોઈ પદાર્થનું સ્થાન અને વેગ જાણતા હોય અને એની ઉપર કેટલું બળ લાગે એ જાણતા હોય તો તે અમુક સમય પછી એ ક્યાં હશે એ પણ માહિતી મેળવી શકીએ. પણ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો ઉપર સ્થાન અને વેગ બંને એકસાથે માપવા મુશ્કેલ છે અને એટલા જ માટે એ ઇલેક્ટ્રોન કોઈ નિશ્ચિત પથ ઉપર ગતિ કરતો હશે એ વસ્તુ નકારી શકાય. ઇલેક્ટ્રોન જેવા અપરિમાણીય કણ માટે એકસાથે ચોકસાઈપૂર્વક બંને વસ્તુ નક્કી કરી શકાતું નથી. હાઇઝનબર્ગના નિયમ પ્રમાણે આ નિયમ માત્ર ને માત્ર સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકીએ, જ્યારે સ્થૂળ એટલે કે જે મોટા કણો હોય છે એના માટે લાગુ પાડી શકાતો નથી. ઉદાહરણ તરીકે એક લઈએ તો પહેલા સ્થૂળ પદાર્થ તરીકે લઈએ તો સ્થૂળ કણ એટલે કે કોઈ મોટા કણ તરીકેની વાત કરીએ. ઉદાહરણ લખીએ તો કે જેમનું દળ m 1 મિલીગ્રામ અથવા 1 મિલીગ્રામનો પદાર્થ એટલે ખૂબ સૂક્ષ્મ કહી શકાય. 1 મિલીગ્રામ એટલે મિલીને આપણે ગ્રામમાં લખવાનો પ્રયત્ન કરીએ એટલે લખી શકાય 10 - 3 ઘાત ગ્રામ = 10 - 6 ઘાત કિલોગ્રામ. કારણ કે અહીંયા કિલોમાં કન્વર્ટ કરીએ એટલે ફરીથી 10 - 3 ઘાત વડે ગુણવા પડશે. એટલે 10 - 3 અને 10 - 3 એટલે 10 - 6 ઘાત કિલોગ્રામ. આવા પદાર્થ માટે જો સ્થાન અને વેગની અનિશ્ચિતતાનું માપન કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર જાણીએ છીએ કે ΔX * ΔV ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેવાની જરૂરિયાત નથી. દાખલા ગણવા માટે ઇક્વલ ટુ જ લેવાના છે. એટલે ΔX * ΔV = h/4πm આ સૂત્રમાં કિંમત મૂકીએ h = 6.624 * 10 - 34 ઘાત 4 * π ની કિંમત 3.14 એને ગુણ્યા m = 10 - 6 ઘાત. વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર ભાગાકાર કરશું તો લગભગ 10⁻28 આનો એકમ મીટર, આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે બંનેનો એકમ ભેગો થઈને મીટર સ્ક્વેર * સેકન્ડ ઇન્વર્સ લખી શકીએ. સૂક્ષ્મ કણો માટે આ મૂલ્ય ખૂબ જ નાનું આવે છે એટલે અવગણતા, જેને અવગણતા એટલે કે સ્થાન અને વેગમાં જે અનિશ્ચિતતા જોવા મળે એ ખૂબ જ સૂક્ષ્મ છે એટલે એને અવગણતા એટલે જેને અવગણી શકાય. પરંતુ સૂક્ષ્મ કણની વાત કરીએ તો કે શા માટે સૂક્ષ્મ કણને જ લાગુ પાડવામાં આવ્યું? શા માટે આપણા જેવા મોટા કણ સ્થૂળ પદાર્થો ચોક છે, બોલ છે વગેરે જેવા કણ માટે લાગુ પાડવામાં ન થયું તો સૂક્ષ્મ કણ દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોનનું દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ જ છીએ
9.1 into 10 raised to minus 31 કિલોગ્રામ. સૂત્રમાં કિંમત મૂકીએ ડેલ્ટા x into ડેલ્ટા v is equal to તો કે h એટલે 6.624 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત એના છેદમાં 4 ગુણ્યા પાઈ બરાબર 3.14 અને 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત આપણને સાદુરૂપ પરથી સ્પષ્ટ છે. આના કરતા કિંમત વધી જશે 1 પોઈન્ટ આ બાજુ જશે 10 ની માઈનસ 35 અને એને ભાગ્યા 10 ની માઈનસ 31 ઘાત એટલે લગભગ એ 10 ની માઈનસ 4 ઘાતના ક્રમમાં મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જેને અવગણી શકાય નહીં. કારણ કે આ કિંમત તો ખૂબ જ નાની છે, સોરી આ કિંમત તો ખૂબ મોટી છે, પરંતુ આ કિંમત ખૂબ નાની હોય અને કારણે આપણે એને અવગણી શકીએ. અહીંયા કિંમત ખૂબ મોટી છે એટલે આપણે એને અવગણી શકતા નથી. જો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે એટલે કે જો કોઈ એવું સ્થાનમાં અનિશ્ચિતતા તરીકે આપણે વાત કરતા હોય કે જે ખૂબ જ સૂક્ષ્મપૂર્વક માપવાનો પ્રયત્ન કરીએ અને જેથી કરીને કોઈ સ્થાનની અનિશ્ચિતતાનો પ્રયત્ન કરીએ, જેમ કે કોઈની ધારો કે સ્થાનમાં અનિશ્ચિતતા આપણે ધારીએ કે ધારો કે કોઈની સ્થાનમાં અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા x = 10⁻⁸ મીટરમાં લઈએ અને આ સૂત્રમાં કિંમત મૂકી કારણ કે અહીંયા ડેલ્ટા x * ડેલ્ટા v = કિંમત મળે તો ડેલ્ટા v = શું થાય તો કે 10⁻⁴ એના છેદમાં ડેલ્ટા x અને ડેલ્ટા x ની કિંમત મૂકીએ તો 10⁻⁴ એના છેદમાં 10⁻⁸ એટલે કે વેગમાં અનિશ્ચિતતા કેટલી થઈ જાય. તમને ખબર છે કે સ્થાન મેળવવા માટે સૂક્ષ્મ પાર્ટિકલ છે એનું સ્થાન મેળવવા માટે અથવા સ્થાનમાં અનિશ્ચિતતા જો ખૂબ નાની કરીએ, સ્થાનમાં અનિશ્ચિતતા એટલે આ પ્રમાણે એકનું સ્થાન અહીંયા આ બંનેમાં સ્થાનમાં અનિશ્ચિતતા તો એક ફૂટ જેવી થઈ ઘટાડતા જાય સ્થાન એક્ઝેક્ટ પરફેક્ટ માપવા માટે 10⁻8 ઘાત મીટર જેટલી અનિશ્ચિતતા એટલે કેવું એક્ઝેક્ટ સ્થાન માપવાનો પ્રયત્ન કરીએ તો એના વેગમાં અનિશ્ચિતતા એટલી મીટર પ્રતિ સેકન્ડ એની વેગમાં અનિશ્ચિતતા આવે છે જે મૂલ્ય ખૂબ મોટું મળે. એ જ રીતે અહીંયા સ્થાનમાં અનિશ્ચિતતા એ રીતે પ્રયત્ન કરીએ તો એના વેગમાં કોઈ અનિશ્ચિતતા જોવા નથી મળતી અને એટલા માટે સૂક્ષ્મ પદાર્થો માટે આ લાગુ પાડી શકાય જ્યારે સ્થૂળ એટલે કે જે મોટા પદાર્થો માટે છે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો કોઈ અર્થ રહેતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓ છે એ આપણે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આપણે થિયરી રિલેટેડ દાખલાઓ છે સમજીએ તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી ફોટોન યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે સ્થાનમાં અનિશ્ચિતતા ડેલ્ટા x = 0.1 એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરીએ 10⁻10 ઘાત મીટર. સ્થાનમાં અંતરમાં જાણવા મળેલ તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા v = કેટલું મૂલ્ય મળે. હમણાં છેલ્લે ચર્ચા કરી એના જેવું છે. આપણે 10⁻8 ઘાત મીટર લીધી હતી થિયરીની અંદર, એ 10⁻10 ઘાત આમ એક પોઈન્ટ આ બાજુ કન્વર્ટ કરીએ 10⁻11 ઘાત. સૂત્ર સૌ જાણીએ છીએ ડેલ્ટા x * ડેલ્ટા v = h/4πm. ડેલ્ટા v માં અનિશ્ચિતતા મેળવવાની છે h/4πm ડેલ્ટા x કિંમત મૂકીએ 6.624 ગુણ્યા 10⁻34 ઘાત 4 ગુણ્યા 3.14 ગુણ્યા m બરાબર ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31 ઘાત ડેલ્ટા x બરાબર 0.1 અને આમ પણ લખી શકાય 0.1 ને કન્વર્ટ કરીએ 10⁻11 ઘાત મીટર. સીધું જ આપણે 10⁻11 ઘાત મીટર તરીકે લઈએ. ગુણાકાર ભાગાકાર કરીએ તો 6.624 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9.11 is equal to 0.0579 into 10 raised to ઉપર જશે, ઉપર જાય એટલે 34 માંથી 31 જશે એટલે -3 આ ઉપર જશે એટલે +3 એટલે કિંમત વધશે +8. 1 અને 2 પોઈન્ટ આ બાજુ ખસાવીએ એટલે 5.79 into 10 raised to
કેટલી ઘાત વધશે તો કે +6 મીટર પ્રતિ સેકન્ડ વેગમાં ખૂબ જ મોટી અનિશ્ચિતતા જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોયડો 2.16 આ સૂક્ષ્મકણ માટેનો હતો અને 2.16 એ ગોલ્ફના દડાનું દળ એટલે ગોલ્ફનું દળ એટલે કે મોટો કણ છે। ગોલ્ફના દડાનું દળ m = 40 ગ્રામ કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે 40 × 10⁻³ કિલોગ્રામ। તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે v = 45 મીટર પ્રતિ સેકન્ડ। જો વેગ 2% ની ચોકસાઈથી માપી શકતો એટલે ડેલ્ટા v = 45 ના 2%। એટલે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે ડેલ્ટા v = 45 ના 2% એટલે 45 × 2/100 45 દુ 90/100 એટલે 0.9 મીટર પ્રતિ સેકન્ડ જેટલું સૂક્ષ્મથી વેગ માપવામાં આવે તો ડેલ્ટા x એટલે કે સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે। સૂત્ર જાણીએ છીએ ડેલ્ટા v * ડેલ્ટા x = h/4/n કિંમત 6.624 × 10⁻34 ઘાત 4 × 3.14 m બરાબર 40 × 10⁻³ અને અહીંયા આપણે ડેલ્ટા x મેળવ્યો એટલે ડેલ્ટા v આ બાજુ આવશે એ છે 0.9 સાદરૂપ આપીએ તો 6.624/4/3.14 એને ભાગ્યા 40/0.9 કિંમત મળે છે 0.01465 એને ગુણ્યા 10⁻³ માંથી -3 જશે એટલે -31 1 અને 2 પોઈન્ટ આ બાજુ એટલે 1.465 2 પોઈન્ટ આ બાજુ એટલે 2 માઈનસ ઘાતમાં વધારો થશે। એકમની વાત કરીએ તો મીટર ડેલ્ટા x એટલે સ્થાનમાં પણ અનિશ્ચિતતાનું મૂલ્ય ખૂબ જ નાનું છે એટલે ખૂબ જ નાનું હોવાને કારણે સ્થાન પણ આપણે પરિશુદ્ધતાથી માપી શકીએ છીએ। આ રીતથી બંને દાખલાઓ આપણે નોંધી લઈએ। ત્યારબાદ જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે પરમાણુ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો નમૂનો છે અને ખૂબ જ ડીપમાં પણ છે પણ એની માત્ર ઉપર છેલ્લી કેટલીક માહિતી આપણે અહીં આપેલી છે એને પહેલા નોંધીએ તો સૌપ્રથમ ક્લાસિકલ મિકેનિક્સ કે જે આખા ન્યૂટનના ગતિના નિયમો આધારિત રચાયેલું છે। ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ બીજો નિયમ ત્રીજો નિયમ તમે સૌ 9મા 10મા ધોરણની અંદર ભણી ગયા છો। આ નિયમ પ્રમાણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ દડો હોય એની ઉપર લાગતું બળ બળની દિશા વગેરે મૂલ્યો નક્કી કરી શકીએ। આ ક્લાસિકલ મિકેનિક્સ જે ન્યૂટને વિકસાવેલું હતું એ સૂક્ષ્મ કણો ઉપર જો લાગુ પાડવામાં આવે અપરમાણ્વીય કણો જેવા કે ઇલેક્ટ્રોન તો એની અંદર નિષ્ફળતા નીવડે છે। નું કારણ એ જ છે કે ન્યૂટને આપેલા નિયમો એ દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કે કણ અને તરંગ બંને પ્રકારના સ્વભાવને અવગણે છે। પરંતુ દ્રવ્યના સિદ્ધાંત પ્રમાણે દ્રવ્ય એ દ્વૈત વર્તણૂક ધરાવે છે જેથી કરીને ક્લાસિકલ મિકેનિક્સ નિષ્ફળતા નીવડે છે। નિષ્ફળતાના કારણો એ દ્રવ્યની દ્વૈત વર્તણૂક છે અને એટલા જ માટે વિજ્ઞાનની નવી શાખાનો ઉદ્ભવ થયો કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂક આધારિત એક આખું મિકેનિક્સ યંત્રશાસ્ત્રની રચના થઈ જેનું નામ છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અને એ પરમાણુ માટેનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો સમજાવવામાં સૌથી સફળ નીવડ્યો। આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર
એ સૂક્ષ્મ અને સ્થૂળ એટલે કે બંને પ્રકારના કણો માટે લાગુ પાડી શકાય છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, થિયોરેટિકલ આખું વિજ્ઞાન છે કે જે સૂક્ષ્મ કણોનો અભ્યાસ દર્શાવે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના સફળતાના પાયા માટેના બે મહાન વૈજ્ઞાનિકો એર્વિન શ્રોડિંજર અને હાઇઝનબર્ગ આ બંને વિકસાવેલો હતો. તરંગ ગતિના વિચારો પર આધારિત પરમાણુની પ્રણાલી માટે શ્રોડિંજર સમીકરણ જે આપણે યાદ રાખવાનું છે. શ્રોડિંજર સમીકરણ આ પ્રકારે દર્શાવેલું છે h caret psi is equal to e psi. આલ્ફા બીટા ગામા પ્રમાણે આ psi દર્શાવે છે sai psi. આ h caret જેને હેમિલ્ટોન કારક તરીકે ઓળખવામાં આવે છે, જે એક પ્રકારનું ફંક્શનલ વિધેય ગાણિતીય વિધેય છે. જેમ તમે બહુપદી માટે fx લખો તો f ફંક્શનલ વિધેય, એ જ પ્રમાણે h caret જે હેમિલ્ટોન કારક ગાણિતીય વિધેય દર્શાવે છે અને e એ પ્રણાલીની કુલ ઊર્જા દર્શાવે છે, psi એ તરંગ વિધેય દર્શાવે છે અને આ તરંગ વિધેયનો ઉકેલ જ એ આપણે આગળ જોઈએ એ પ્રમાણે ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમાંક વગેરેની માહિતી આપે અને ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ કઈ જગ્યાએ હશે એ દર્શાવે છે. તો હવે ત્યાર પછી આપણે ક્વોન્ટમ યાંત્રિકી નમૂના માટેના મુદ્દાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ પ્રમાણે નોંધી શકીએ. પહેલો પોઈન્ટ કે જે ન્યૂટનના ગતિના નિયમો આધારિત જે ક્લાસિકલ મિકેનિક્સ, જેને ગુજરાતીમાં સ્થિર સંમત યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે, ભારે પદાર્થો જેવા કે દળો, વિમાન વગેરે ગતિ કરતા પદાર્થો માટે લાગુ પાડી શકાય છે. ઉદાહરણ તરીકે ગ્રહોનું ફરવું, ફળનું ઉપરથી નીચે પડવું, એના માટે ન્યૂટનના નિયમો લાગુ પાડી શકીએ છીએ. આ ન્યૂટનના ગતિના નિયમો સૂક્ષ્મ કણો જેવા કે ઇલેક્ટ્રોન માટે લાગુ પાડવામાં આવે તો લાગુ પડતા નથી. એનું કારણ છે કે આ યંત્રશાસ્ત્ર દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લેતો નથી. વિજ્ઞાનની એવી શાખા નો ઉદ્ભવ થયો કે દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લેતો ન હોય, તો વિજ્ઞાનની એવી નવી શાખાનો ઉદ્ભવ થયો કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કે કણ તેમજ તરંગ એમ બંને પ્રકારની પ્રકૃતિને ધ્યાનમાં લેતો હોય એવી શાખાને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે એ ત્યારબાદ સૂક્ષ્મ અને સ્થૂળ એટલે કે મોટા પદાર્થોને પણ લાગુ પાડવામાં આવ્યો. તો જે રીતે ન્યૂટનના નિયમો આધારિત જેનો ઉકેલ મોટા પદાર્થો માટે મળતો હતો, એવું જ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પણ સ્થૂળ એટલે કે મોટા પદાર્થોને લાગુ પાડવામાં આવે તો જે રીતે ક્લાસિકલ મિકેનિક્સ નો ઉકેલ જે પ્રમાણે મળતો તેના જેવા જ પરિણામો મળ્યા. બરાબર નોંધવા જેવી બાબત છે કે ક્લાસિકલ મિકેનિક્સ છે એનો ઉપયોગ સૂક્ષ્મ કણો માટે કરી શકાતો નથી, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ છે એનો ઉપયોગ સૂક્ષ્મ અને સ્થૂળ બંને માટે કરી શકાય છે. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ 1926 ની અંદર વર્નર હાઇઝનબર્ગ અને એર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. ખાસ કરીને તરંગ ગતિના વિચારો પર આધારિત આખો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે કે પરમાણુ કિરણોની પ્રણાલી માટે શ્રોડિંજર સમીકરણ h caret psi is equal to e into psi, આ સમીકરણનો ઉકેલ e અને psi ની કિંમત આપશે. તો h caret એટલે હેમિલ્ટોન કારક તરીકે જે ગણિતીય ફેક્ટર આપણે વાત કરી કે ફંક્શનલ વિધેય જે છે એ જ પ્રકારનો એક વિધેય છે કે જે x, y અને z દિશાઓ દ્વારા એનું ગણિતીય ફેક્ટર આમ તો હકીકતમાં દ્વિતીય વિકલન છે કે જે નાની વિડિયો ક્લિપમાં આપણે એનું બીજું સમીકરણ પણ જોઈ લઈશું. પ્રણાલીની કુલ ઊર્જા E દર્શાવે છે અને psi એ તરંગ વિધેય દર્શાવે છે અને આ તરંગ વિધેય જે ત્રણ પ્રકારના ક્વોન્ટમાં, મુખ્ય ક્વોન્ટમાં, કોણીય વેગમાન ક્વોન્ટમાં અને ચુંબકીય ક્વોન્ટમાં આધારિત છે
આ કેટલાક અગત્યના યાંત્રિકી નમૂના માટેના અગત્યના મુદ્દાઓ છે એ આપણે લખી લઈએ.